હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? આજે સન્ડેની સવાર છે અને અમે બધા ઉઠી ગયા છીએ. ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને હવે રૂટિનના કામકાજ ચાલુ છે. હવે થોડી સાફ સફાઈ ચાલશે અને પછી રસોઈ બનાવવાની છે. તો તમે આજનો મારો બ્લોગ જોજો. અને આજે ગરમી પણ બહુ જ છે, સખતની ગરમી ભયાનક છે. તો પસીનો પસીનો થઈ ગયા છીએ અને હું તમને પછી મારી આજની જે રેસીપી છે બતાવીશ. લગભગ સન્ડેના દિવસે અમે દાળ ઢોકળી અને ભાત બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ, અને તમે બધા જોજો એ. તો હવે સાફ સફાઈ થઈ ગઈ છે અને દાળ અને ચોખા મેં પલાળી લીધા છે કુકરના ડબ્બામાં. આ રીતે દાળ અને ચોખા બંને પલાળીને એકસાથે બનાવી શકીએ છીએ. આ કુકર છે 3 લીટરનું, એમાં રાખી દઈશું. અને આ મેં ઢોકળીના માટે લોટ કાઢ્યો છે. આજે રવિવાર હોવાથી વાળમાં પણ પેક લગાવ્યો છે દહીંનો, અને ફેસ પેક પણ લગાવ્યો છે. તો હવે હું કિચનમાં આવી ગઈ છું. મેં સ્નાન નહીં પણ લીધું છે, વાળ પણ ધોઈ લીધા છે અને હવે આપણે રસોઈની શરૂઆત કરીશું ફ્રેન્ડ્સ. તો હવે આપણે પહેલાં દાળ ભાતનું કુકર મૂકી દઈશું. એ હું તમને બતાવું છું કે કઈ રીતે હું કુકર દાળ અને ભાત બંને સાથે મૂકી દઉં છું ડબ્બામાં. કુકરમાં એકસાથે થઈ જશે બંને. આ રીતે દાળમાં થોડું મીઠું અને થોડીક હળદર આપણે નાખીશું, હલાવી લઈશું. ભાતમાં પણ મીઠું આપણે નાખવું હોય તો નાખી શકીએ છીએ, જેથી ભાત મોળો ના લાગે. અને કુકરમાં નીચે થોડું પાણી રાખી આ નાનો કાટલો મારી પાસે છે તે મૂકી દઈશું. અને આવી રીતે નીચે દાળ અને ઉપર ભાતનો ડબ્બો, ચોખાનો ડબ્બો મૂકી દઈશું. ઉપર ઢાંકણું ઢાંકી લઈશ અને કુકરને બંધ કરીને ગેસ ઉપર ચડાવી દઈશું આપણે. ત્રણ સીટી થવા દઈશું. ત્યાં સુધી ઢોકળીનો લોટ બાંધી લઈશું. લોટમાં રૂટીન મસાલા, અજમો, મોયણ બધું નાખીને બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવી રીતનો લોટ બાંધવાનો છે. અને તેલથી લોટને કેળવી લેવાનો છે. રવિવારે રજા હોવાથી દાળ ઢોકળી ખાવાની મજા આવે છે અને ગરમ ગરમ જ સરસ લાગે છે. દાળ ઢોકળી માટે રવિવારે જ લગભગ દાળ ઢોકળી બનતી હોય છે ગુજરાતીઓને ત્યાં. અને આ રીતે એમાંથી નાના નાના લુવા કરી અને આપણે ગોળ ગોળ નાની નાની ઢોકળી થેપી લેવાની છે. આંગળીની મદદથી ટીપી લેવાની. ઢોકળી કાપી વણીને મોટી રોટલો વણી અને કાપીને પણ થઈ શકે છે. આજે હું આ રીતે બનાવું છું. આ રીતે બંને આંગળીઓમાં નાના નાના
લોવા લઈ અને આ રીતે ટીપી લેવાની છે અંગૂઠાના આંગળીથી. આ રીતે કરવાની છે બેન. અને આ ઢોકળી ખાવામાં બહુ મજા આવે છે. બાઉલમાં લઈ ચમચીથી ખાવાની હોય છે. આ રીતે કરી લેવાની છે. આપણે આ રીતે બધી ઢોકળી ટીપી લઈશું. અમારા મમ્મી બધાને હાય કરે છે. તે ઢોકળી ટીપે છે. સોફામાં બેઠા છે અને શાંતિથી બેસીને બધી ઢોકળી ટીપી લેશે. હવે આપણું કુકર તૈયાર થઈ ગયું છે સીટી વાગીને. તો તેને ખોલીને ચેક કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ્સ પણ કરજો. ભાત તૈયાર થઈ ગયો છે. દાળ પણ બફાઈ ગઈ છે બરાબર. હવે આના આ જ કુકરમાં આપણે દાળને બરાબર ક્રશ કરી લેવાની છે. એ ગરમ પાણીમાં જ દાળ નાખી ક્રશ એટલે ઝેરણીની મદદથી ક્રશ કરી લઈશું અથવા બ્લેન્ડર પણ ફેરવી શકાય છે. આ રીતે અને જરૂર પૂરતું પાણી નાખીશું. આપણે જેટલી દાળ રાખવી હોય એ પ્રમાણે. 3 જણ માટે બનાવી છે આ ઢોકળી. અત્યારે અમે 3 જણા છીએ, મમ્મી, હું અને મારા હસબન્ડ. મારા દીકરો અને વહુ બંને અમદાવાદ છે. દીકરી સાસરે છે. હવે આમાં આપણે મસાલો કરી લઈશું અને આ દાળમાં બધું નાખવાનું છે. સિંગદાણા, ટામેટાં, મરચાં અને ક્રશ કરેલું આદું. સિંગદાણા દાળ ઢોકળીમાં બહુ સારા લાગે છે. તેના વગર દાળ ઢોકળી અધૂરી છે. અને દાળમાં બધા રૂટીન મસાલા કરી લઈશું. મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, કાશ્મીરી મરચું અમે વાપરીએ છીએ. અને મીઠાશ માટે તેમાં ગોળ નાખવાનો છે. દાળ ઢોકળી ખાટી મીઠી સારી લાગે છે. ટામેટાં આપણે નાખ્યા છે ખટાશ માટે. અને જરૂર હોય તો ઉપર લીંબુ પણ આપણે જમતી વખતે લઈ શકીએ છીએ. બરાબર હલાવીને ઉકળવા દેવાનું છે ઢાંકીને. ઢાંકીને ઉકળે આ રીતે બધી ઢોકળી ટીપી લીધી છે બંને થાળીમાં. ઉકળે એટલે એમાં આપણે નાખી દેવાની છે ઢોકળી. દાળ ઉકળી ગઈ છે. હવે આ રીતે હાથથી થોડી છૂટી કરી લઈશું અને આ રીતે અંદર બધી ઉમેરી દઈશું. આ રીતે બધી ઢોકળી
અંદર ઉમેરી દેવાની છે, પછી હલાવી લેવાનું છે અને એનું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે 2 સીટી થવા દઈશું. 2 સીટી થઈ ગઈ છે. થોડી દાળ ઉભરાઈને ઢાંકણા ઉપર આવી છે અને ઢોકળી તૈયાર થઈ ગઈ છે જમવા માટે. હવે આપણે એમાં વઘાર કરી લઈશું. વઘાર માટે વઘારિયામાં તેલ મૂકી દીધું છે. આ રીતે દાળ સાથે ઢોકળી હોય છે અને આ લવિંગ અને થોડી આખી મેથી આપણે ઉમેરવાની છે વઘારમાં. લાલ આખું મરચું, રાઈ, હિંગનો વઘાર કરવાનો છે. મીઠા લીમડાના પાન નાખીશું થોડા. મારા ઘરે મેં મીઠો લીમડો કુંડામાં વાયો છે, સરસ થયો છે મોટો. અને આ રીતે તૈયાર થઈ ગઈ છે. આજે કોથમીર મારી પાસે થોડી જ છે, ધાણાથી એને ગાર્નિશ કરવાની હોય છે, પણ ધાણા અત્યારે ઉનાળામાં ગરમીના કારણે બહુ સારા નથી આવતા. તો આ છે આજની અમારી લંચ થાળી. દાળ ઢોકળી, ભાત, છાશ અને આ ભગવાનનો થાળ છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ.